ધોરણ 4 સ્વાધ્યાય પોથી ભાગ 2 એમાં પેજ નંબર 12 પર આવેલું તેને તે ઉગશે વિષય ગુજરાતી જે છે તે જોઈ લઈએ. પ્રશ્ન એક ઉદાહરણ મુજબ આપો. કુકડી તો કુકડો અને કુકડું, એવી જ રીતે ચકલી તો ચકલો અને ચકલું, બિલાડો અને બિલાડું, બકરો અને બકરું, છોકરો અને છોકરું. ત્યાર પછી પ્રશ્ન 2 આપેલો છે. શબ્દ જૂથ માટે કયો શબ્દ વપરાયો છે તે વાક્યમાં પ્રયોગ કરવાનો છે. અતિશય આનંદથી ઘેલું બનેલું એટલે કે ખુશખુશાલ. વાક્ય તમે ટેક્સ્ટબુકમાં આપેલું છે એ પણ લખી શકો છો અને એ સિવાય અન્ય પણ લખી શકો છો. ખુલ્લી જમીનને ફરતે કરેલી ભીડ તો વંડી. વારંવાર ઊંચે ઉડવું અને નીચે ઉતરવું, ઉડ ઉતર. પંખીઓને ખાવા માટે નખાતું અનાજ, ચણ. કુકડાના માથા પરનું છોગું, કલગી. જોડકા આપેલા છે. કુકડી હોશિયાર અને મહેનતુ, કુકડો ખુશી અને પ્રોત્સાહન, કાગડો અદેખાઈ અને નિરુત્સાહી અને બિલાડો લડાઈ અને ઝઘડાળુ. ત્યાર પછી વાર્તાના ઘટનાક્રમ મુજબ ગોઠવવાની છે. અહીંયા 5 લાઈન આપેલી છે. એમાં સૌથી પહેલાં જે છે એ 4થા નંબરની લાઈન લખવાની છે. એક કુકડી હતી હોશિયાર કુકડી. ત્યાર પછી 3જા નંબરની લાઈન લખવાની છે. 2 બિલાડીઓ લડતી લડતી દોડી આવી. ત્યાર પછી પહેલી લાઈન લખશી. કુકડીએ જોયું તો પોતે એક પથ્થર બની બેઠી છે. ત્યાર પછી બીજી લાઈન લખશે અને સૌથી છેલ્લે 5મી લાઈન લખશી. આપેલા વાક્યોમાં યોગ્ય વિરામચિહ્નો મૂકી લખો. વાહ, તો સુંદર ગાય છે. તમે ક્યારે આવ્યા? એ કૂતરા જેવું પ્રાણી છે, કૂતરું નહીં. સચિન ક્રિકેટ રમે છે. હાશ, હવે શાંતિ થઈ. ત્યાર પછી પ્રશ્ન 6 જોઈ લઈએ. કૌંસમાંથી શબ્દ પસંદ કરી અને વાક્ય લખવાના છે. જે આ પ્રમાણે છે. જે અંડરલાઈન કરેલું છે તે શબ્દ કાઢી નાખીને તેની જગ્યાએ જે ઉપર બ્રેકેટમાં આપેલું છે તે વાક્ય લખવાનું છે. પ્રશ્ન 7 પ્રશ્નોના ઉત્તર આપો. કુકડીને કઈ વાતનું દુઃખ હતું? તે ઊંચે ઉડી શકતી ન હતી અને તેને રંગીન પીંછા ન હતું. આ 2 વાતનું તેને દુઃખ હતું. દોડવું ને ઉડવું એમાં શું ફેર છે? દોડવું એટલે જમીન પર ચાલવું અને ઉડવું એટલે જમીનથી અદ્ધર હવામાં ઉડવું. કુકડીને બહેનપણીઓએ કેવો પ્રતિભાવ આપ્યો? તેની પાંખો ફફડાવીને ઉડવાની કળાને બિરદાવી હતી. કુકડો મનોમન કેમ ખુશ થતો હતો? કુકડાની કરામતો નિહાળીને જોયા કરતી. તેથી કુકડાને થતું કે કુકડી તેની સામે પ્રેમથી જુએ છે, તેથી કુકડો મનોમન ખુશ થતો. કાગડાની વાત પર કુકડી કેમ ખીજાઈ ગઈ? કાગડાએ કહ્યું કુકડીને ઉડીને શું મળવાનું? તેના માથે કલગી થોડી ઉગે. આ વાત પર કુકડી ખીજાઈ ગઈ. ત્યાર પછી પ્રશ્ન 8 શબ્દચિત્રમાં છુપાયેલા શબ્દો આપેલા છે જે લખવાના છે. કુહાડી, ફિરકી, ચાવી, બલ્બ અને બારી. ત્યાર પછી પાઠ્યપુસ્તક જે છે એના પાના નંબર 26 અને 27 પર આપેલા ચિત્રમાંથી તમને કયું ચિત્ર ગમ્યું? તમને ગમતા ચિત્ર વિશે 7-8 વાક્ય જે છે એ લખવાના છે. મેં આ પ્રમાણે લખેલું છે. તમને આ સિવાયનું કોઈ પણ ચિત્ર ગમ્યું હોય તો તમે તેના વિશે વાક્યો લખી શકો છો. તમારી આસપાસ જોવા મળતા કોઈ પણ પશુ કે પક્ષી વિશેની વિગત ઘરના સભ્યો પાસેથી એકત્ર કરીને 7-8 વાક્ય લખવાના છે. મેં મારી આજુબાજુમાં જે છે ગાય જોવા મળે છે તો તેના વિશે લખેલું છે. તમે એ સિવાય મોર, ચકલી, ભેંસ કોઈ પણ વિશે લખી શકો છો. જો બાળકો તમને લખવાની મજા આવતી હોય, સમજવાની મજા આવતી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.